ઉપસ્થિત વંદનીય સંતોમાં મુરલીધરના પ્રમુખ્ય મહાન સ્વામી શાસ્ત્રી સ્વામી હરિદાસજી સ્વામી, અમારા દેવપુર બંધુ એવા મુરલી વધારાના શાસ્ત્રી સ્વામી ધર્મદાસજી સ્વામી, મુરલી વધારાના સંતો વધારાના શાસ્ત્રી સ્વામી વિષ્ણુદાસજી સ્વામી, અમારા મુરલીધરના પૂજારી સ્વામી જેપી સ્વામી, લખનપતિ વધારાના જેપી સ્વામી, ગણપતિ વધારાના ચૈતન્ય સ્વામી, મારે સૂર્યપ્રકાશ સ્વામી, ભક્તિનંદન સ્વામી, ઘણા બધા સંતો ઉપસ્થિત વંદનીય સંતો ઉપરથી ધામધામથી વધારેલા પરમ તપસ્વી વંદનીય શાંતિપ્રિય માતાઓ, આજે આપણે એવા સમયે એવા દિવસે ઉપસ્થિત થયા છીએ. આપણે શું જાણીએ છીએ, જે બાએ 80 વર્ષ સુધી આ મંદિરની અંદર સેવા પૂજા કરી, તેનો સત્સંગનો બહુ મોટું માધ્યમ, બહુ મોટો સત્સંગ ભરપૂર મળ્યું. તો આપણે એવા ફેક્ટરી કમરાબા એના વિશે આપણે સૌ પરિચિત છીએ, એમના જીવન વિશે પણ આપણે સૌ પરિચિત છીએ. ત્યારે આજીવન અને વર્તમાન ગાદીબા વાળાની શુદ્ધ નિષ્ઠા, એમની મનોવૃત્તિ, એમની આજ્ઞામાં રહી એમને 80 વર્ષ સુધી સાહિત્યો એક ધારણ કરી દીક્ષા લઈ અને મોદી દેશ અને અમદાવાદ દેશની બહુ મોટી સેવા પૂજ્ય બાએ કરી. એમનો જન્મ વડોદરાની બાજુમાં સોખડા ગામ, એમના ભત્રીજા દિનેશ ઉપસ્થિત છે. બહુ નાની બહુ વધારતા લીધી સુધી સુરેન્દ્રનગર જે જૂનું બહેનોનું મંદિર હતું ત્યાં રહ્યા. ક્યાંય પણ બીજે નહીં જતા, એક જ ધારા, એક જ નિષ્ઠાથી, એક જ ભક્તિથી અહીં સુરેન્દ્રનગરની અંદર બા પોતે રહ્યા છે. અહીંનો જે સત્સંગ, આની જે આજુબાજુના ગામડાનો જે સત્સંગ જે એમને પ્રવૃત્તિ કરી છે, એમને જે સત્સંગને નવપ્રજ્વલિત કર્યો છે, એ ન ભૂતો ન ભવિષ્ય જેવો કહી શકાય. ભગવાન સ્વામિનારાયણનો જે સંદેશ, સર્વ જે હિતાવ સંદેશ, સત્સંગનો જે રીતિ એ મુજબ રહી એમને સત્સંગ કરાવ્યો છે. બાના જીવન વિશે એટલું દઢ મનોબળ, એક જ ધારા, એની ભક્તિ, એની ભજન, ક્યારે પણ કોઈને કોસડું વચન કહેવું નહીં, ક્યારે કોઈને ઉતારો, ક્યારે ક્રોધ કરવો નહીં, ક્યારે ખોટું વચન કોઈને કહેવું નહીં, કોઈની ઈર્ષા નહીં, કોઈની નિંદા નહીં, કોઈ ટિપ્પણ નહીં, ક્યારે કોઈએ પણ આજ સુધી કોઈએ સાંભળ્યું નહીં હોય. ક્યારે કોઈને વઢીને કહેવું નહીં, વઢીને કહેવું ખરું, પણ ક્યારે કે સત્સંગના નિયમોની અંદર એમના શિષ્યો બહેનો ન વર્તતા હોય ત્યારે વઢીને ચોક્કસ કહે. પણ સંસારિક બાબતની વાત હોય કે અન્ય કંઈ વ્યવહારિક બાબત હોય ત્યારે ક્યારે પણ ક્રોધ કરીને કટું વચન કહેવું નહીં, કોઈને દુઃખ લાગે એવી વાત ન કરવી. એવું બાનું નિષ્ઠુર જીવન હતું, આપણે શું જાણીએ છીએ. અત્યારે આ કોરોના વાયરસથી આપણે સૌ પરિચિત છીએ અને એ કોરોના સંકટની અંદર સંક્રમિત થયા અને પૂજ્ય કોકિલાબા પણ સંક્રમિત થયા. અને આપણે ઘણા બધા પ્રયત્નો, કારણ કે ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા બધો ઔષધ, દારૂ વૈદ પછી લેવું જ પડે, એ ન્યાય આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ છતાં પણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા આગળ આપણું કાંઈ પણ ચાલતું નથી. એને બા આપણી વચ્ચેથી ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા છે. એનું દુઃખ અમારા મુનિમંદિરના તમામ સંતોને, કારણ કે બા પ્રત્યે બધા સંતોને એટલી બધી લાગણી, એટલો અનંત પ્રેમ, ક્યારે પણ કમરાબા પ્રત્યે, ક્યારે પણ કોઈ પણ સંતે, ક્યારે પણ કોઈ પણ સંત પ્રત્યે એટલો ભાવ, એટલી નિષ્ઠા, બધા સંતો પ્રત્યે હેત અને લાગણી, જેના કારણે બધા સંતોને પણ અંતરથી એટલી બધી લાગણી અને દુઃખ થાય કે બાનું જે પોતાની જે
અહીંયા હયાતી હતી એનો જે આપણે સાનિધ્ય હતું એ સાનિધ્યથી આપણને બહુ આનંદ હતો. એમની જે ભક્તિથી આપણને જે આનંદ જે ભૂખ મળી રહેતી હતી એ ભૂખ આપણી વચ્ચેથી જતી રહી. તમે સંતો તો દૂરથી હોય પણ બાએ જે નજીકથી આજે એમને જે એમની સાચીઓની બહેનો નવવિવાહ દીકરીઓને 25 દીકરીઓને એમના હસ્તે દીક્ષા આપવામાં આવી છે. આજે 25 થી 26 સાચીઓ બહેનો પૂજ્ય કમરાબાના શિષ્ય તરીકે દીક્ષા લઈ ના જે ગામો ગામ સત્સંગની અંદર પૂજ્ય ગાદીવાળા બાની આજ્ઞા મુજબ રહી અને સેવા પૂજા કરે છે. કારણ કે જે ગુરુનું સ્થાન હૃદયમાંથી જાય, આપણી વચ્ચેથી જાય, એ ચોક્કસપણે ગમે તો સંત હોય કે સાહિત્ય કે બહેનો હોય કે ગ્રસ્તમાં માતા પિતાનું જ્યારે સાનિધ્ય જાય ત્યારે ચોક્કસપણે ખાલીપો આપણને પુરાતો નથી. એટલે એમની જેમની શિષ્યા બહેનો સાહિત્ય કે બહેનો પછી 25-26 બહેનો ને પણ એમનું સાનિધ્ય, એમનું દર્શનથી હવે, કારણ કે હવે દર્શન થવાના નથી, ભગવાન સ્વામિનારાયણ ધામના દિવ્ય સ્વરૂપની અંદર બિરાજમાન થઈ ગયા છે, એનું પણ એમને દુઃખ હોય. પણ વિશેષ કરીને જે કોકિલાબાએ અને ઉષાબાએ એમને જે એમની સેવા કરી છે, ખરેખર આપણે વખાણ કરવા માટે નહીં પણ સાચા અર્થમાં કહીશું ભગવાન સ્વામિનારાયણની સાક્ષી કે ખરેખર કોકિલાબાએ એને જે સેવા એના ભાવથી કરી છે, એની માતાની જે ગ્રસ્તમાં જે સેવા ન કરે એથી પણ વિશેષ ભાવથી એ કોકિલાબાએ અને ઉષાબાએ પૂજ્ય કમરાબાની સેવા કરી છે. ગમે ત્યાં જે ચારધામ સપિયા જવું હોય, જગન્નાથપુરી જવું હોય, રામેશ્વર જવું હોય કે બદ્રીનાથની ચારધામની યાત્રા કરી હોય તો સાથે ને સાથે આંગળી પકડી અને બાને યાત્રા કરાવી છે. ક્યારે પણ એમને એકલા આટોલા ક્યારે પણ આ કોકિલાબાઈ અને ઉષાબાઈ એમને મૂક્યા નથી. એ ખરેખર એમની બહુ અંતરના ભાવથી, અંતરની લાગણીથી એમને સેવા કરી છે. એમને પણ ચોક્કસપણે, કારણ કે હર નિમિષ હર દર્શન એ ગુરુના થતા હોય, એની સેવાનો જે લાભ મળતો હોય એ પ્રાપ્ત થતો વંચિત હવે એવા ન મળે, હવે ન થઈ શકે. એટલે એમને પણ ચોક્કસ એ એના હૃદયની અંદર દુઃખ હોય પણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા એ જ આપણે માનવાનું રહ્યું. પૂજ્યબાએ જે સત્સંગની અંદર જે સેવા કરી છે એમના સદગુણોને આપણે જેટલા વાગીએ, જેટલા યાદ કરીએ એટલા ઓછા પડે છે. એમની જે સ્વભાવ પ્રકૃતિ, એમનું જે ભજન, એમની જે ભક્તિ, અમારે સુરેન્દ્રનગર સત્સંગ સમાજના અમારા પૂજ્ય ગુરુ મોહન સ્વામી અને બહેનો ભેગા પૂજ્ય કમરાબા, એનું જે સાનિધ્ય આ સત્સંગ સમાજને જે મળ્યું છે અને સત્સંગ સમાજને જે આનંદ છે એ ખરેખર આનંદ આજે બહેનોની અંદર એ સીનવાઈ ગયો છે. કારણ કે એવા મહાપુરુષ, એવા તપોનિષ્ઠ, એવા ભજનાનંદી સંત વિભૂતિ કહી શકાય એવા સાંખ્યોગી બા જ્યારે એમની બહેનોના વચ્ચેથી જાય, એટલું દર્શનનું જ્યારે એમને હવે સુખ પ્રાપ્ત નહીં થાય ત્યારે બહેનોને પણ ચોક્કસપણે એને ખાલીપો વર્તાશે અને એનું અંતની અંદર દુઃખ થશે કે બા જતા રહ્યા, એના દર્શન હવે આપણને નહીં થાય. પણ આપણે દિવ્ય રૂપે, દિવ્ય સ્વરૂપે એવા ભગવાન